કેવડિયા એસઆઈઆરની કામગીરીમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતા વિવાદ સર્જાયો છે. નર્મદા જિલ્લાના કેવડિયામાં એસઆઈઆરની કામગીરી વચ્ચે મોટા રાજકીય વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પત્ની, માજી મહિલા મોરચા પ્રમુખ, માતા, કાકાઓ અને અન્ય કુટુંબીજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે. સાંધ્યા ગામના કુલ 598 મતદારોમાંથી 97 નામો કાઢી નાખવામાં આવ્યા છે. હવે માત્ર 501 મતદાર જ યાદીમાં છે. રણજીતસિંહ તડવીનો આક્ષેપ છે કે સરકાર જાણી જોઈને કોંગ્રેસ સમર્થકો અને નેતાઓના નામો ટાર્ગેટ કરીને કાઢી રહી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. નીકળી ગયા છે. એમાં 598 વોટિંગ છે, 97 નીકળી ગયા છે. એમાં મારા મમ્મીનું નામ પણ નીકળી ગયું, રમીલાબેન દિનેશભાઈ તડવી. મારા મિસેસનું નામ નીકળી ગયું છે, અંજીરાબેન તડવી. અને પછી મારા કાકા લોકો, મારા ભત્રીજાઓ, મારા ભાઈઓ, એમના કુલ બધા થઈને 20-25 જેવા નામ નીકળી ગયા છે. તો અમારા રાહુલજી જે કહે છે એસઆરની કામગીરી, કે આ વોટ ચોરી, આ વોટ ચોરવા માટે, તો અમારા જ કોંગ્રેસના વોટ આટલા નીકળી જાય, એક ગામમાંથી 97 જેટલા વોટ નીકળી જાય, તો નાની મોટી ઇલેક્શન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, તો હરેક ગામમાંથી 50-50 વોટ જો નીકળી જાય તો સીધા કેટલા, 20 ગામ આવે કે 25 ગામ આવે, તો 1000 વોટ સીધા કોંગ્રેસને મારફતે સીધો બીજેપીને ફાયદો થાય. ગાદી પર બેઠા છે તો એ સાબિત થઈ ગયું છે કે અમારા જ ગામની અંદર આટલા વોટ 97 ચોરી કર્યા, તો પછી ખોટી રીતે આ લોકો બેસે જ છે. વોટ ખોટી ગાદી લઈને તો ખોટા ચોરી, એટલે જ વોટ ચોર ગड्डी છોર જે નારો છે રાહુલજીએ આપ્યો છે એ બરોબર છે. મેં જ્યારે ફોર્મ ભર્યું, જે બેનને આપ્યું, એમના બીએલઓ વાળા એમના બેનને આપ્યું, જાતે મારી પાસે પ્રૂફ પણ છે, ફોટો પણ છે કે મેં બધાના મારું ફોર્મ આપ્યું, મારી મિસેસનું આપ્યું, મારી મમ્મીનું આપ્યું, અમારા ઘરવાળાના બધાના એમના પણ પ્રૂફ છે. તોય નામ અમારા કાઢી નાખવામાં આવ્યા છે. તો એટલું કે આ કોંગ્રેસના વોટ જ કાઢી નાખવામાં આવે, તો અમારે તો ખાલી મેં ખાલી બેઠો જાણવા મળ્યું કે મેં મારા ગામનું જોયેલું, તો અમારા વિસ્તાર ગड्डी બધો આખા વિસ્તાર નર્મદા જિલ્લામાં તો આટલા કેટલા વોટ કાઢી નાખ્યા હશે આ લોકોએ. બીજું કે તમે આ બાબતે અધિકારી જોડે વાતચીત કરી તો અધિકારીઓનો શું જવાબ? અધિકારીઓ એવું કીધું કે બીએલઓ પર છોડી દીધું. મેં મામલતદાર સાહેબને વાત કરી, એમને વાત છે જે છે એમને વાત કરી ફોન પર કે મેં શું સાહેબ આવું કેવું થયું, તો તમને બીએલઓ નોટિસ બોટિસ નહીં આપી, તો બીએલઓ ના એમને એ લોકોએ માથા પર, સરકાર જ એમને ચડે છે. બીએલઓ નું ખાલી નામ છે, સરકાર તરફથી જ આ લોકો કાઢી નાખવામાં, અમારા કોંગ્રેસના વોટ કાઢી નાખવામાં આવ્યા છે. અમે હજુ આ બાબતે સોમવાર સુધીમાં બધાને આવેદન પત્ર આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ, કલેક્ટરને પણ મળવાની વાત કરીએ છીએ, મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવાની તૈયારી કરી છે સોમવારે.